જય માતાજી મિત્રો, કેમ છો? શુભ સવાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું થોડો વહેલા ઉઠીને તૈયાર થઈ ગયો છું, કેમ કે મારે જવાનું છે મહેસાણા. અમારા સુકુના મામાના પગનું ઓપરેશન છે. એમના ખેતરમાં કંઈક કામ કરતા ટ્રેક્ટરની બધી કલટી આવે ને એનો પાયો પગમાં ઘૂસી ગયેલો, તો એમનો 25% આવેલા હતા. તો આજે એમનું ઓપરેશન છે, તો હું જવાનું છું મહેસાણા. એટલે હવે વિચાર કર્યો કે પેલા નાસ્તો કરી લઉં, કોફી બનાવું છું. તમારે કોફી પીવી હોય તો આવી જાઓ. અને અમારા વિરાજભાઈ પણ સવારે સવારે વહેલા આવ્યા છે. આ મારી મમ્મી આવી છે. જય માતાજી કરી દો ભાઈ. હા, જોઈ મારી મમ્મી રોજ જય માતાજી કરે ને. ના ભાઈ, માતાજીની બહુ મોટી ફેન છે. તો હવે જો બ્રેડ લાવી દીધી છે. કાલે અમારા મોટા ભાઈ જોડે બ્રેડ મંગાવી હતી. બ્રેડ છે અમારા સિદ્ધપુરની બેકર્સ પોઈન્ટની છે, જે મારા સૌથી ફેવરેટ છે. અને હવે ટોસ્ટર કાઢવાનું બાકી રહી ગયું, ભૂલી ગયા. ટોસ્ટર કાઢી દઈએ. ના કાઢવાનું, કૂતરાનું કાઢવાનું કરજો. તો મિત્રો, હું રોજ વાપરતો નહીં, ટોસ્ટર બોક્સમાં જ રાખું છું. જો મારે રોટલા બની જાય, જો બહાર ચૂલા ઉપર રોટલા બનાવીએ, ગેસ ઉપર નહીં બનાવવાનું. એટલો ગેસ બચે ને. મોદી સાહેબે કીધું ને કે ગેસ બચાવવાનો, પેટ્રોલ બચાવવાનું, હોનું નહીં લેવાનું. તમે નક્કી કરી દીધું કે હોનું લેવાનું જ નહીં. જો પૈસા એ નહીં અને લેવાનું એ નહીં. સારું કરી દીધું. આ બાજુ મૂકવા ત્યાં સુધી હવે ટોસ્ટરમાં લગાવી દઈએ બ્રેડ. મિત્રો, તમે કમેન્ટ કરજો, તમે સવાર સવારમાં શું નાસ્તો કરો છો. ફાઇનલી આપણે બધા ઘરે એમ તો ચા રોટલી જ હોય, ચા નહીં પીધો. અને હવે કોફી નાખી દઈએ. મારા કોફી મિત્રો થોડી કડક જુઓ, તમે કેવી પીવો છો કમેન્ટ કરજો. અને હું ખોળ નાખું છું, ખોળ તો હું નહીં ખાતો, બંધ કરી દીધું. અમારા વિરાજભાઈ એડિટર ખૂબ સરસ એડિટિંગ કામ કરે છે. હું હવે ભગવાનને યાદ નહીં કરતો, હું ઉઠીને એવા વિરાજને યાદ કરું. જેમ કંઈ આવે ને તો મારો શૂટ ચાલુ થાય. જેટલી જરૂર છે મારે એની, મને કશી ખબર નહીં પડતી મોબાઈલની. એને બધું મને શીખવાડે. તો મિત્રો, ગોળ કતરી દઈએ. તમે મિત્રો ચા કોફીમાં ખાંડ નાખો છો કે ગોળ નાખો છો, કમેન્ટ કરજો. અને કાલે તમને કીધું તો હું મારા પપ્પાની દવા લેવા જવાનો છું, પણ જે સુકુના મામાનું બતાવવાનું હતું તો મોડું થઈ ગયું, તો દવા લાવવાની રહી ગઈ હતી. પછી મેં મારા મોટા ભાઈને કીધું, વનરાજભાઈ, પણ શું થયું, ડૉક્ટરે એમ કીધું કે નીચે મેડિકલમાં એમ કીધું કે એમને લાવવા પડશે, ડૉક્ટર સાહેબને બતાવો પછી દવા આપીશું. આમ તો એમની રેગ્યુલર દવા છે, આ જીવન આપવાની જ છે એમને. પણ હવે કંઈક કાયદા બદલાઈ ગયા છે હોસ્પિટલમાં, હવે બધું ચાલે છે. તો મિત્રો, હવે થોડી વાર રહીને અમારી બ્રેડ શેકાઈ ગઈ છે. જુઓ તમે, બ્રેડ બહાર આવી ગઈ છે. ઓટોમેટિક બતાવો ભાઈ વિરાજભાઈ, બ્રેડ બહાર આવી જ નહીં. આવી ગઈ ને? હા, પેટી કોઈ નીચે તો મેલી છે.
તો મિત્રો હવે અમારી કોફી પણ કદાચ તૈયાર થવા આવી છે. જો અમે ગોળ કરી નાખે જો હા ભાઈ તમે અમારું કામ કરતા રહેજો. અમારું તો અમારું કામ જ છે. કામ કરતા કરતા વિડીયો બનાવવાનો મજા આવે. તો મિત્રો બા અડીશ નહીં જોતી ને તું પૂજા રોટલી નાખતી આવશે. તો મિત્રો મારી બ્રેડ શેકાઈ ગઈ છે. વધારે કડક નથી કરવી, નહીં દાજી જાય. દાજીની મજા આવે ને. આ છે મારા ઘરનું બટર. Incoming voice call from Suda. ફોન કાપી નાખો. Incoming voice call from Suda. તો મિત્રો જુઓ અમે ઘરે બટર બનાવેલું છે, એટલે મોખણ જે આપણે ઘી બનાવીએ એમાંથી. તો ટ્રાય કરીએ. પહેલાં અમૂલ લાવતો હતો, અમૂલ બટર, પણ હવે આ લાવીએ છીએ. તો બીજી બે બ્રેડ જગાઈ દઈએ. બાજર ખાવી બ્રેડ? ટોટ લાવ્યો કાલે. ટોટ લાવેલા પડે કાલ લાવ્યો. ઓહો ખાઈ લેજો. ટોસ્ટ છે. મમ્મી પપ્પાને બહુ ભાવે. ના યાર જેમ પાણી આવે કોફી ઉભી છે ભાઈ. બધા વડે જો કોફી ઉભી છે લાગે. તો અમારા વિરાજભાઈના મોઢામાં પાણી આવી રહી છે. તો મિત્રો વિડીયો થોડી વાર રોકીએ છીએ. અમારા વિરાજભાઈને થોડું ખવડાવી દઈએ. તો નાસ્તો કરી મળીએ. જો મિત્રો મારા પપ્પા તમને બધા જય માતાજી કહે છે. આજે તો મૂડમાં લાગી તો એમને તમને મળી લીધું. એ મારા પપ્પા હતા. અને તો હવે આપણે લગાવીશું ટેબલ ખુરશી. નાસ્તો કરવા બેસવું એટલે મસ્ત રીતે બેસવાનું, મસ્ત રીતે નાસ્તો કરવાનો. જેમ તેમ બેસી જવાનું. જો અમારી મમ્મી બેસી ગઈ, મમ્મી કે બેસી જાય એટલે એવું હોય જ નહીં. હું મારો બ્રેડ શેકી લેતો. તો આપણે લાવી દીધી બહાર બ્રેડ અને ખાખરા. મારા પપ્પા એનું ટિફિન ભરતા હતા. મિત્રો અમારો નાસ્તો રેડી છે. હવે ટોસ્ટ આવી તો મિત્રો હવે હું આપણો વિડીયો અહીંયા જ પતાવું છું. કેમ કે મારે ફટાફટ નાસ્તો કરીને બસમાં બેસીને મહેસાણા જવાનું છે. ત્યાં જઈને હોસ્પિટલનો કેસ લખાવવાનો છે. તો મિત્રો હવે આટલા વિડીયોમાં આટલું જ. અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મિત્રો જય માતાજી.